રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, પવન સુત હનુમાન કી જય, સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી હર સજ્જનો અને બહેનો, રામાયણને કેન્દ્રમાં રાખીને થોડા દિવસોથી કંઈક ધર્મચર્ચાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આજે જે મંગલાચરણનો શ્લોક કહેવાનો છે બહુ કઠિન છે, અને એટલે હું તમને પહેલેથી કહું છું કે કદાચ જોકા આવે તો આવવા દેજો, કોઈ વાંધો, પણ શ્લોક બહુ મહત્વનો છે. યન માયા વશવર્તી વિશ્વમખિલમ બ્રહ્માદિસૌર દેવાસુરા યત સત્વાદમૃષૈવ ભાતિ સકલમ રજ્જો યથા હેરબ્રહ્મ યત પાદ પ્લવ મેક મે વા વિભોવાંદ વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિ. રામને વંદન કરે છે. આટલા બધા વંદન કર્યા પછી હવે પોતાના જે પરમ ઈષ્ટદેવ છે એવા શ્રી રામને તુલસીદાસજી વંદન કરે છે. પણ શું, કેવી રીતે વંદન કરે છે? વંદેહમ તમ શેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. આ દુનિયાના બધા જે કારણો છે, અશેષ કારણ પરમ, અને જે ઈશ્વર છે એવો જે પરમેશ્વર છે એવા રામને હું નમસ્કાર કરું છું. પણ એ નમસ્કાર કરતા પહેલા એમને બહુ સરસ વાત કરી. યન માયા વશવર્તી વિશ્વમખિલમ. જરા ધ્યાનથી સાંભળજો આ વાતને. આખી દુનિયા ભગવાન નથી ચલાવતો. આપણે એમ કહીએ છીએ ને કે ભગવાન ચલાવે છે, સૂર્ય ઉગે છે, ચંદ્ર ઉગે છે. ના, ભગવાન કંઈ નથી કરતો. તો કોણ કરે છે? પ્રકૃતિ. આ જ ઘડિયાળમાં ચાવી ભરી દીધી, પછી ટકોરા પડવા, ટાઈમ બતાવવો હોય, બધું આપોઆપ ઘડિયાળ બતાવે છે. આ ભેદ સમજજો તમે. ભગવાન વરસાદ નથી લાવતો, ભગવાન વરસાદ નથી લાવતો. વરસાદ તો પ્રકૃતિ લાવે છે. પેલા ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે ગરમી પડે 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 પડે, એમાંથી સમુદ્રમાંથી વરાળ બંધાય, વાદળા થાય, પવનથી આમ જાય, પછી પાછા નીચે ઉતરે અને વરસાદ પડે. હવે આ બધી પ્રક્રિયા પ્રકૃતિ કરે છે. કોઈ વાર ગરમી વધારે પડી હોય તો વરાળ વધારે થાય, કોઈ વાર ના થાય, પવન બીજે હોય તો વાદળા બીજે ખેંચાઈ જાય તો દુકાળ પડે. અરે મારો ભગવાન કોપ્યો છે, વરસાદ પડતો નથી. ભગવાન કોપતો નથી. વરસાદ પડવો એ પ્રકૃતિનું કામ છે. આ મુદ્દો સમજો તમે. આ પ્રકૃતિનું કામ છે. અને પ્રકૃતિ છે એ દયા નથી કરતી, એનું કામ કરે છે. તમારું જે થવું હોય એ થાય, પણ એ એનું કામ કરે છે. એટલે ધરતીકંપ આવે,
જ્વાળામુખી ફાટી નીકળે, વાવાઝોડા આવે, આ બધું પ્રકૃતિના કારણે થાય છે. અને એટલે તુલસીદાસ કહે છે, યન માયા વશવર્તી વિશ્વમ અખિલમ. આ અખિલ વિશ્વ જે છે, આખું વિશ્વ પેલી માયાને વશવર્તી છે. માયા જેમ નચાવે એમ નાચે છે. પરમેશ્વર દ્રષ્ટા છે, એ દ્રષ્ટા છે. ઘણા લોકો એમ કહે કે ભગવાન બધે વ્યાપક હોય તો એ ખૂન કેમ થાય છે, રોકતો કેમ નથી? પણ માનો કે ભગવાન રોકે તો પોલીસવાળાનું શું કામ? પછી પોલીસવાળા રાખવાની જરૂર શું રહે? પછી તમારી જરૂર શું રહે? એ એટલા માટે નથી રોકતો કે તમે રોકો, અને તમે રોકો તો રોકી શકાય. મેં તમને કહ્યું હતું ને, આંદામાન નિકોબારમાં ક્રાઇમ રેશિયો 0, કોઈ ક્રાઇમ નહીં. ક્રાઇમ કરી ભાગવું ક્યાં? બધા દ્વીપ ભાગો તો પકડી જવાય. ક્રાઇમ રેશિયો 0. એમ તમે દુબઈ જાઓ, અરબ દેશોમાં જાઓ, સોનાની દુકાનો ખુલ્લી, નમાજ પડવા જાય, કોઈ આટલી વસ્તુ ના ઉપાડે. કારણ કે રાજદંડ, રાજાનો દંડ મજબૂત છે. રાજાનો દંડ ઢીલો થાય એટલે ગુંડાઓનો દંડ વધતો થઈ જાય. એટલે યન માયા વશવર્તી વિશ્વમ અખિલમ. આખું વિશ્વ પ્રકૃતિથી ચાલે છે. તમે લાખ યજ્ઞ કરો, પ્રાર્થના કરો કે હે ભગવાન સૂર્યનારાયણ આજ 2 કલાક મોડા ઉગજો. 2 કલાક મોડા ઉગે ખરા? તમારી પ્રાર્થના માને જ નહીં. પ્રાર્થના તમને કરતા આવડતી નથી. તમે પહેલાં તો પ્રાર્થના કરવાનું શીખો. બધાને પ્રાર્થના કરતા નથી આવડતી હોતી. ત્યારે હવે તમારી પ્રાર્થના થાય શું? પ્રાર્થના એ થાય કે સૂર્ય તો એના સમયમાં ઉગવાનો. તમે ગમે એટલા ફાંફા મારો તોય એમાં કશો વિરોધ થવાનો. પણ હવે તમે એવી પ્રાર્થના કરો કે હે ભગવાન સૂર્યનારાયણ ઉગવાને 2 કલાક બાકી હોય ને હું જાગી જાઉં, ઊભો થઈ જાઉં, સ્નાન કરું, ખેતરમાં જાઉં, દેવ દર્શન કરું. આ પ્રાર્થના માને તમારી. આ પ્રાર્થના કરવી જોઈએ. અને એવી પ્રાર્થના જે કરે એ સુખી થાય. એટલે યન માયા વશવર્તી. આ મુદ્દો યાદ રાખો. પ્રકૃતિ છે ઓટોમેટિક ઘડિયાળ છે. તમે કહો કે ભગવાન આ વખતે 2 મહિના મોડું ચોમાસું લાવજે, કે તમારી રાહ જોઈને બેસી ના રહે. કે વહેલું લાવવાનું કહો તોય ના આવે. એ જે પ્રમાણે વાદળ બંધાયા હોય, જે અત્યારે તો આ બધા ચેનલો કહી દે છે કે વરસાદ ક્યારે થશે, ક્યાં થશે. યુરોપમાં તો લોકો ચેનલ જોઈને છત્રી લઈને નીકળે કે વરસાદ થવાનો છે. એટલે એ આપણે 2-3 દિવસ સુધીની આપણને થોડી ખબર પડવા માંડી છે. બહુ વધારે નહીં. પણ યન માયા વશવર્તી વિશ્વમ અખિલમ. આખું વિશ્વ આ માયાને વશવર્તી છે. બ્રહ્માદિ દેવાસુરા. વિશ્વમાં કોણ કોણ આવ્યું? તો કે બ્રહ્મા આવ્યા, દેવ આવ્યા, અસુરો આવ્યા, બધા આવ્યા. એમાં કોઈનું કશું ચાલે. હવે આટલે સુધી તો એમણે પ્રકૃતિની વિશેષતા બતાવી.
અને આ વાત જો આપણને સમજે યાર તો આપણે ભગવાનને દોષ ના દઈએ. તમારી ભેંસ લાવ્યા તમે અને હવે 2 દિવસથી દોવા નથી દેતી, એમાં ભગવાનનો દોષ છે? કેમ મેં તારો દીવો માન્યો તો? તે ના માન લે, તું દીવો નહીં કરે તો અંધારું થશે મારા મંદિરમાં. એનો કોઈ રોગ છે, ડૉક્ટરને બતાવો, પશુના ડૉક્ટરને બતાવો, એનો કોઈ વૈજ્ઞાનિક ઉપાય કરો. એને થઈ શકે છે, એનો ઉપાય થઈ શકે છે. બ્રહ્માદિદેવા સુરા. હવે જે કહે છે બહુ મહત્વની વસ્તુ છે. યત સત્વાદ અમૃષેવ ભાતિ સકલમ. હવે આ બીજી વાત આવી. આ બધું તમને જે દેખાય છે એ બધું મિથ્યા છે. હે? હા. યત સત્વાદ અમૃષેવ ભાતિ સકલમ. આ સકલ જે દેખાય છે એ તમને દેખાય છે, પણ જેવું દેખાય છે એવું સત્ય નથી. તો સત્ય કેમ દેખાય છે? કે પેલાના સત્યથી. યત સત્વાદ. યત એટલે જેના સત્યથી. માનો કે તમારું શરીર છે, સોના જેવો કલર છે. ઘણા લોકોને બહુ સરસ કલર હોય છે, જોયા કરો. હાથ, પગ, કાન, આંખ, નાક. કંઈ ભગવાને ઘાટ આપ્યો છે, કંઈ ઘાટ આપ્યો છે, કંઈ ઘાટ આપ્યો છે. આ પેપરો છે ને, પેપરોમાં પેલા મરણના સમાચાર આવે. આખું પાનું ભરીને ફોટા હોય. હો, આખું પાનું ભરીને. લોકો ખાસ જોવે નહીં, ઓળખીતા હોય તો જોવે. હું જોઉં, મારું કોઈ ઓળખીતું ના હોય પણ હું એટલા માટે જોઉં, આટલો રૂપાળો માણસ મરી ગયો, કેટલો સરસ રૂપાળો દેખાય છે. આટલી રૂપાળી સ્ત્રી, ઓહો, અને મરી ગઈ. હા, મરી ગઈ. મેં કહ્યું ને, પ્રકૃતિને દયા નથી કે આ રૂપાળી છે કે અદરૂપો છે. એનું વરણ ફાટ્યું એટલે ફાટ્યું. યત સત્વાદ અમૃષેવ ભાતિ સકલમ. રજ્જો યથા હેર ભ્રમા. જેમ રજ્જુ એટલે દોરડું, અને દોરડું અંધારામાં લટક્યું છે, પણ અંધારું હોવાના કારણે જોનાર ન થયું, સાપ લટક્યો છે. રજ્જો યથા હેર ભ્રમા. અહીં એટલે સર્પ. હે બાપરે, સાપ આવ્યો, સાપ આવ્યો, સાપ આવ્યો. ત્યાં તો એક માણસ આવ્યો, અને ખબર જ નહીં, ખબર એટલે આ ટોર્ચ લઈ આમ કર્યું. આ તો દોરડું છે, ખડખડાટ હશે. આ સંસાર પણ આવો જ છે, આવો જ છે. જો તમે ધારીને જુઓ, તમારે 70 વર્ષ થયા, 75 વર્ષ થયા, 80 વર્ષ થયા, હવે તમારું ઘરમાં કશું ઉપજતું નથી, ઘરમાં કશું ચાલતું નથી. મારે ત્યાં એક પતિ પત્ની આયા, પટેલ, વિરમગામ તરફના, થોડા ઓળખીતા કોઈ સમયના. મેં કહું આવો આવો આવો. કેમ આવ્યા? મને કહે હવે તમારો આશરો, મૃત્યુ સુધી હવે અમે અહીં રહીશું. મેં કહું આશરો ભગવાનનો ભાઈ, પણ એવું દુઃખ શું પડ્યું તમને કે મૃત્યુ સુધી રહેવા આવ્યા છો? કે અમારે 45 એકર જમીન છે. કેટલી? અને વિરમગામ તરફ તો પેલી ફેક્ટરીઓ થવા મળી ને, 1 કરોડ રૂપિયાની એક વીઘો, બહુ મોંઘી જમીન. નેનો બધી છે ને ફેક્ટરીઓ. 45 એકર જમીન છે મારા નામે. મારો છોકરો છે
એ તલાટી અને બીજા 2 છોકરા પાછા, બે બધાય સુખી છે, ગાડીઓ રાખે છે. પણ આ તલાટીએ આઘું પાછું કરીને બધી જમીન એના નામે ચડાવી દીધી. આવું થાય ને? હવે કંઈક નથી થતું, પહેલાં થતું આવું બહુ, પહેલાં આવું બહુ થતું. બધી જમીન એના નામે ચડાવી. હવે મારા નામે કશું ના રહ્યું. મારે 4 ધામની યાત્રા કરવા જવું હોય તો 500 રૂપિયા છોકરા પાસે માગવા પડે, અને છોકરા પાસે માગવું એટલે છોકરો છણકો કરે, અને છણકો બહુ દુઃખદાયી. તમારે ઘરમાં છણકા સાંભળવા પડે છે, બહુ દુઃખદાયી. એમાંય સગાનો છણકો, છોકરાની વહુનો છણકો, છોકરાનો છણકો, ઘરવાળીનો છણકો. હવે છણકા ખા કરશો તો ક્યાં સુધી કરશો? પણ બીજો રસ્તો નથી, બીજો ઉપાય નથી. એટલે એને છણકો કર્યો નથી. એમ કે પૈસા કઈ રાખ. પછી અમે 2 નક્કી કર્યું કે હવે આપણે આ ઘર છોડી દઈએ. આ ઘર બનાવડાયું મેં, આ જમીન લીધી મેં, આજે એની 45 કરોડ કિંમત છે, પણ હું ભિખારી છું. મેં કોઈ ચિંતા ના કરતું રહે, ખુશીથી રહે. હવે એ વૃદ્ધ માણસને, ડોસાને 2 દેવ થઈ ગયા. સારું થયું. પૂછો કે આ જીવન સત્ય છે કે મિથ્યા છે? પૂછો જરા. છોકરો સત્ય છે કે મિથ્યા છે? છોકરાની વહુ સત્ય છે કે મિથ્યા છે? શું જવાબ આપશે? કે આમ તો સત્ય છે, પણ અમારા માટે તો મિથ્યા છે. એટલે અહીંયા લખ્યું, રજ્જો યથા હેર બ્રહ્મા યત સત્વાદ અમૃષેવ ભાતિ સકલમ રજ્જો યથા હેર બ્રહ્મા. જેમ સાપમાં, દોરડામાં સાપ દેખાય છે, અને સમુદ્રના કિનારે પડેલી જે છીપલી છે એમાં ચાંદી દેખાય છે. ચાંદી, દોડો જુઓ તો છીપલી છે. એમ ઘણા માણસોને તમે ચાંદી સમજીને પકડ્યા, ચાંદી, અને પછી નીકળી છીપલી. હવે પૂછો કે આ ચાંદી સત્ય છે કે છીપલી સત્ય છે? એ તો કહે છે કે ભાઈ આ છીપલી સત્ય છે. આખી જિંદગી ચાંદી સમજ્યા, પણ અંતે છીપલી નીકળી. એટલે આ બે દૃષ્ટિ છે. એક દૃષ્ટિ એવી છે કે જેણે જિંદગીમાં કશું પ્રાપ્ત ના કર્યું, કંઈ કહેતા કંઈ પ્રાપ્ત જ ના કર્યું. પ્રાપ્ત કરાય એવું ઘણું હતું, એ ઘણું કરી શકે એવો હતો, પણ અમુક માણસોના કારણે એમાં એવો વળગ્યો, કશું ના કર્યું, તો એના માટે મિથ્યા છે. પણ જેણે ઘણું પ્રાપ્ત કર્યું, વિચાર કરો, આ જિંદગીમાં પ્રાપ્ત નહીં કરો તો બીજે ક્યાં કરશો? ચાલો માની લીધું કે આ જિંદગીમાં કંઈ નથી. ચાલો હવે ક્યાં કરશો? તમે શું કરશો? ક્યાં જશો? જે કંઈ કરવાનું છે એ અહીંયા અને આ જિંદગીમાં જ કરવાનું છે. આવા ગુરુ મળ્યા, આવો બોધપાઠ મળ્યો, અને એ ગળે ઉતરી ગયો. અને ગળે ઉતરી ગયો એટલે એને પહેલા દિવસથી કામ ચાલુ કરી દીધું.
કામ શું ચાલુ કર્યું? મારા પ્રશ્નો હું ઉકેલું, પણ જે લોકો પોતાના પ્રશ્નો નથી ઉકેલી શકતા એને હું મદદ કરું, એને ઉપયોગી થવું, એને ઉપયોગી થવું. આ ઉપયોગી થવાની શરૂઆત કરીને એક જીવન સફળ. એટલે અમારું એક સૂત્ર છે, યાદ રાખજો, યોગી થવા કરતા ઉપયોગી થવું વધારે ઉત્તમ. મારે ત્યાં એક યોગી આવ્યા, ઠેઠ ગૌમુખમાં રહ્યો, ગંગોત્રીના ઉપર બરફ જામી જાય. ગૌમુખમાં રહે, ઉનાળાના દિવસે નીચે આવ્યા પછી મેં કહ્યું કે બાપ મહારાજ, સાંજે તમે શું જમશો? અહીં તો ખીચડી બને છે, તો खिचड़ी खाशो? हाँ खिचड़ी खाएंगे। लेकिन हम खिचड़ी खाते हैं काजू बादाम की, काजू बादाम की खिचड़ी खाते हैं। मैं कहूँ અહીં તો ચોખા મગાની ખીચડી છે, वो खिचड़ी हम नहीं खाते। હવે કાજુ બદામની ખીચડી ખાવી હોય તો કાજુ બદામ ભેગા લઈને ભરો ને, દરેક જગ્યાએ તો કાજુ બદામ હોય. મેં કહું ભાઈ માનો કે અહીં તો અમારે ત્યાં તો કદાચ થોડાક પડ્યા હોય તો કરીએ, બધે તમને ક્યાં કાજુ બદામ મળી રહે? અને કે બધી જગ્યાએ મળી રહે છે, બધી જગ્યાએ. હવે આ યોગી છે એ પરાશ્રિત છે કે સ્વાશ્રિત છે? પરાશ્રિત છે. જેટલું ખર્ચાળ જીવન તમારું વધારે અને ખર્ચો પહોંચી વળવાની તાકાત ઓછી, એટલા તમે પરાધીન થઈ જશો. ખર્ચાળ જીવન ક્યારે સારું? જ્યારે પહોંચી વળવાની તાકાત હોય ત્યારે. તમે લાખ કમાતા હોવ અને 1.5 લાખનો ખર્ચો કરો તો બરાબર છે, તમે પહોંચી વળો. પણ તમે 5000 કમાતા હોવ અને લાખનો ખર્ચો કરો તો આ પેઢી કેટલા દિવસ ચાલવાની? આ દેવાળો કાઢ્યા વિના રહેવાની. એટલે યોગી થવા કરતાં ઉપયોગી થવું વધારે સારું. આ માણસ છે એ ઉપયોગી નહીં થાય. મેં કહ્યું તમારી ઉપયોગ શું કે આશીર્વાદ? આશીર્વાદ. સારું કીધું. આશીર્વાદ બધાને પડે છે કે પડે કે ના પડે, આપણે તો ધીરે રાખવાના. રામાય સ્વસ્તિ, રાવણાય સ્વસ્તિ. એટલે યત સત્વાદ અમૃષે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જે સાચા સંત હોય એ આશીર્વાદ આપે નહીં, એની આંતરડી આશીર્વાદ આપે. એને બોલવું ના પડે. અને જે બોલ કરે ને એમના આશીર્વાદ પડે. પેલી તો આંતરડી આશીર્વાદ આપે. માની આંતરડી ઠરે ને બેડો પાર થઈ જાય, અને કકડે તોય બેડો પાર થઈ જાય. યત સત્વાદ અમૃષૈવ ભાતિ સકલમ રજ્જો યથા હેર બ્રહ્મ. એટલે કેટલાક લોકોના માટે પગ ઘસીને મરી જાય ત્યાં સુધી કશું પણ જીવનમાં પ્રાપ્ત કરે નહીં, કશું પ્રાપ્ત ન કરે. હવે એના માટે જીવન મિથ્યા, એના માટે મિથ્યા. પણ એક બીજો માણસ છે, આખી જિંદગીમાં ઘણું પ્રાપ્ત કરે છે, ઘણું પ્રાપ્ત કરે છે, ડગલા બંધ. બીજે ક્યાં પ્રાપ્ત કરશો? અહીં જ પ્રાપ્ત કરવાનું છે. જે કંઈ પ્રાપ્ત કરવાનું છે અહીં જ પ્રાપ્ત કરવાનું. એક માણસે કહ્યું બારે તો બધી ઘણું કરવું છે પણ પૈસો નથી.
પૈસો હોય તો સારા કામ થાય ને, કોઈ એવું કંઈ જરૂરી નહીં વગર પૈસે થાય. વગર પૈસે હા, અમારે પેટલાદમાં એક બહુ સારા સંત થઈ ગયા. એમણે રોજ સેવા કરવા આવનાર ભાણાભાઈ હતા, એનું નામ ભાણા, મરી ગયો બિચારો. એ ભાણાભાઈએ કહ્યું, બાપુ મને કંઈ સેવા બતાવો, સેવા બતાવો. તો તું કેટલો ખર્ચો કરી શકે? કે ના, વાણીઓ છું, દુકાન ચાલતી નથી. તો એક કામ કર, આખા પેટલાદમાં 2 આંટા માર અને જ્યાં કેળાના છોતરા પડ્યા હોય એ ભેગા કરીને ગાયો નાખી દે. આમાં તો પૈસો નહીં બે ને. એને આખી જિંદગી આ કામ કર્યું. સવારે આ છેડેથી પેલા છેડે, અને આપણે એવી કુટેવ ને કેળા ખાઈ ખાઈને નાખે. કોઈનું છોકરું પડે, કોઈ બસ નીચે આવી જાય, 2 વાર આખા કેળાના છોતરા ચોખ્ખા કરે. વગર પૈસે સેવા થઈ નથી. ધન્ય ધન્ય થઈ ગયો. એટલે એવું નથી કે પૈસો હોય તો જ સેવા થાય, પૈસો ના હોય તો સત્કર્મ ના થાય, એવું નથી. પાણી પીવડાવવામાં કઈ મોટી વાત હતી. જમાડનારો જમે છે, તમે પીરશો ને, પણ પીરસતા હિંમત ના ચાલે. પછી મારે ટોકવા પડે, આપ આપ આપ. યત સત્વાદમૃષેવ ભાતિ સકલમ રજ્જો યથા હેર બ્રહ્મ. એટલે 2 વાત છે. એક તો મરતી વખતે કહે છે, ઓ ભગવાન, ધન્ય ધન્ય થઈ ગયો, તે બહુ કરાયું, બહુ કરાયું, બહુ કરાયું, બહુ કરાયું, ધન્ય ધન્ય થઈ ગયો. અને એક કહે છે, કંઈ હાથમાં ના આવ્યું. આટલું આટલું મથ્યો, આટલું કર્યું, પણ હાથમાં કશું આવ્યું. અને એના 2 ઉદાહરણ આપ્યા છે. એક ઉદાહરણ આપ્યું છે કેળનો થાંભલો. કેળનો થાંભલો હોય એને તમે આમ ખોલો, 1 પડ, 2 પડ, 3 પડ, 4 પડ, ખોલતા 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 અંદરથી કંઈ નીકળે ખરું? અંદરથી કંઈ ગોટલો નીકળે? કશું જ ના નીકળે. એમ આ સંસાર છે અમુક માણસો માટે કેળના થાંભલા જેવો છે. બહુ રૂપાળો, બહુ સુંદર, પણ અંદર કંઈ નથી. બીજો ઉદાહરણ આપ્યું છે ડુંગળી જેવો. ડુંગળીને ખોલો તો 1 ફળ, બીજું ફળ, ત્રીજું ફળ, ચોથું ફળ, અંદરથી કંઈ નીકળે? આ લોકો હાથ પગ ઘસી ઘસીને મરી જાય. એ ના મરે એટલે આ સત્સંગ છે. એટલા માટે આ સત્સંગ છે. હવે આ થોડા દિવસ રહ્યા, થોડા દિવસ તો સુધારી લે. રજ્જો યથા હેર બ્રહ્મ યદ પાદ પ્લવ મેક મેવ બોધિતિ તીર્ષા અતમ વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમીશમારી. હવે આ બીજું પદ છે ને, એમાં તો એને ગજબ કરી નાખ્યું છે. આવું જે મિથ્યા જગત છે, આવું જે સત્ય જગત છે, એ બેયને તરવા માટે વચ્ચે એક દરિયો છે. બહુ મોટો ઘૂઘવાટો કરતો દરિયો છે, અથવા વૈતરણી નદી છે. તો એને તરવી તો કેવી રીતે તરવી? તારા બાવડા છે ને, બાવડા થાકી ગયા. બાવડાથી તળાવ તરાય, કદાચ નદી તરાય, દરિયો ના તરાય. દરિયો તો કિનારો જ ના હોય. કેટલું તમારા બાવ. તો યદ પાદ પ્લવ, જેના પગ છે એ નાવડા છે. જે ડૂબી રહ્યા છે એ ડૂબતા માણસો માટે નાવડા છે. અને એ નાવડાનો જે આશરો લે એવા કોણ છે? એ નાવ છે રામ. ભવાંબોધિ પારમ, જે આ ભવરૂપી અંબોધિ છે
એના પાર જવા માટે તિતિર્ષાવતામ, જેને ઈચ્છા છે કે મારે તરવું છે એ તરવું છે એ તરવું છે. કોઈ એવું તો ના હોય કે મારે ડૂબવું છે, ડૂબવું, ભલે ડૂબતો હોય તો એવું તો ના કે મારે ડૂબવું છે. ડૂબતો માણસે ભાંપા મારે, બચાવો બચાવો બચાવો, મારે તરવું છે. તો એક કામ કરી લે, કોઈ નાવડું પકડી લે, કોઈ સારામાં સારું નાવ પકડી લે. નાવ વિના સમુદ્ર પાર થઈ શકે, પણ હું પોતે ખોળું છું એવું નાવ બતાવો ને, કે વંદેહમ તમશેષ કારણ પર રામાખ્ય મિશમ હરિ. આ રામ નામનું જે નાવ છે એ જો તું પકડી લઈશ બરાબર, દરિયો પાર થઈ જવાનો. કેટલા લોકોએ પાર કર્યો કે ગણાય નહીં એટલો. તું તો શું વાલિયો રામા લૂંટારો હતો, એ પાર થઈને અમર થઈ ગયો. કેટલા લોકો આ નાવની શરણમાં ગયા અને પાર થઈ ગયા. હવે એમાં બે શબ્દો બીજા મૂક્યા છે, તમશેષ કારણ પરમ. આ વાત જરા સમજો. આપણે ત્યાં બે મુખ્ય ધારાઓ છે, બે મુખ્ય. એક શંકરાચાર્યની પરંપરા અને એક રામાનુજાચાર્યની પરંપરા. રામાનુજાની પરંપરામાં 10 આચાર્યો થયા, આપણે બે જ સમજશું, બે મહત્વના છે અને બેયને સમજવા અઘરા છે. શંકરાચાર્ય અદ્વૈત માર્ગી છે અને રામાનુજાચાર્ય દ્વૈત માર્ગી છે, વિશિષ્ટાદ્વૈતી પણ દ્વૈત માર્ગી છે. પછી બાકીના બધા એમાં સમાવેશ થઈ જાય છે. તમારી ઈચ્છા હોય, હૈદરાબાદ સિકંદરાબાદની બાજુમાં નરેન્દ્ર મોદીએ રામાનુજાચાર્યની મોટી 150 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે. જોવા જજો, અમે ગયા હતા, આખો ઇતિહાસ છે. અદ્ભુત બનાવી છે, અદ્ભુત બનાવી છે, એટલી સુંદર બનાવી છે, જોતા જ રહી જાઓ એવી સુંદર. અરે જુઓ જુઓ, દુનિયા તો જોવા માટે છે. એવી જ બીજી પ્રતિમા ઓમકારેશ્વરમાં મધ્યપ્રદેશના મંત્રી મામા શિવરાજસિંહ ચૌહાણ, એમણે શંકરાચાર્યનું સ્ટેચ્યુ બનાવ્યું છે નર્મદાના પેલા કિનારે. અમે માંડ જેમ તેમ કરીને જોવા ગયેલા, કામ ચાલે છે. પણ એ એટલી અદ્ભુત નથી બનાવી જેટલી આ રામાનુજાચાર્યની પ્રતિમા અદ્ભુત બનાવી એટલી. બરાબર, તોય સારી બનાવી છે. લોકો તો એટલું તો સમજતા જ હશે ને. પણ શંકરાચાર્યને અહીંયા કેમ મૂક્યા કે આ માહિસ્મતીમાં એમણે શાસ્ત્રાર્થ કર્યો હતો. માહિસ્મતી ને શંકરાચાર્ય દિગ્વિજય કરવા નીકળેલા. આખા ભારતમાં ડંકો, કોઈની હિંમત નહીં કે શાસ્ત્રાર્થ કરવા બેસી શકે. આટલી પ્રતિભા, આટલી મેધા, આટલું જ્ઞાન. અને એ ફરતા જ્યારે માહિસ્મતી પહોંચ્યા ત્યારે કોઈએ કહ્યું કે તમે બધે ફર્યા એ ફર્યા, પણ જે ખરો પંડિત છે એ હજુ તમને મળ્યો નથી. એક મુદ્દો યાદ રાખજો, આ ચૂંટણીમાં જેમ નેતાઓની કસમકસ હોય છે ને, પહેલવાનો લડે તો પહેલવાનોની હોય, એમ પંડિતોની પણ હોય. પંડિતો પણ અંદર શાસ્ત્રાર્થ કરે. અરે એવી કસમકસ હોય, એવી કસમ. એમ કે આ કોણ છે? મંડન મિશ્ર.
માહિષ્મતીમાં પહોંચી ગયા અને ભાગોળે કયા એટલે પાણીયારીઓ છે ને બધી સંસ્કૃતમાં વાતો કરતી. પાણીયારીઓ અંદર અંદર સંસ્કૃતમાં વાતો કરતી હતી. નવાઈ લાગી. એટલે શંકરાચાર્ય પૂછ્યું કે ભાઈ મંડન મિશ્રનું ઘર ક્યાં આવ્યું? એક પાણીયારીએ સંસ્કૃતમાં જવાબ આપ્યો, સ્વતઃ પ્રમાણમ પરત પ્રમાણમ ગિરાંગનો યત્ર ગિરા વદંતી. તમે જાઓ 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 અને વેદ સ્વતઃ પ્રમાણ છે કે પરત પ્રમાણ છે એવો શાસ્ત્રાર્થ જેના ઘરની મેના પોપટ કરતી હોય એ મંડન મિશ્રનું ઘર. એના ઘરની મેના પોપટાઓ શાસ્ત્રાર્થ કરતી હોય. કહો કેટલું પાંડિત્ય હશે ને કેટલો પ્રચાર હશે. આ તો પહોંચી ગયા. મંડન મિશ્ર મીમાંસક બ્રાહ્મણ, છૂઆછૂતમાં બહુ માને, અડાઅડમાં બહુ માને. એટલે વરંડો બંધ કરી અને અગ્નિહોત્ર કરે. અને આને દરવાજો ખખડાયો પણ કોઈ ખોલ્યો નહીં. એટલે શંકરાચાર્ય વરંડો કૂદીને અંદર પડ્યા. પડાય એવું કોઈના ઘરમાં વરંડો કૂદી અને એટલે પેલા મંડન મિશ્રનો પિત્તો જાય કે ના જાય? કૂદો મંડિલ, હે મોડિયા ક્યાંથી આવ્યો? શંકરાચાર્ય આ ગળા મુંડન મેં ગળાથી ઉપરનો ભાગમાં કર્યું છે. જવાબનો જવાબ દઈ દીધો. અને પછી શાસ્ત્રાર્થ થયો. શાસ્ત્રાર્થ તો થયો પણ વચ્ચે એક મધ્યસ્થી જોઈએ. મધ્યસ્થી આ બે આટલા પ્રકાંડ કોઈ હિંમત ના કરે. આમને સમજવા કઠિન છે. ત્યારે મંડન મિશ્રની પત્નીનું નામ ભારતી. ભારતીએ કહ્યું હું મધ્યસ્થ થઈશ. શંકરાચાર્ય કબૂલ કર્યું કે આ સ્વાર્થી તો બરાબર. અને પછી બહુ ચાલ્યું, બહુ શાસ્ત્રાર્થ ચાલ્યો. છેવટમાં મંડન મિશ્ર હારી ગયા. અને હારી જાય એને સંન્યાસ લેવાનો, અને શંકરાચાર્ય હારે તો સંન્યાસ છોડી દેવાનો. નિર્ણય કરે ભારતી. ભારતીને પૂછ્યું કોણ હાર્યું, કોણ જીત્યું? મારો પતિ હારી ગયો. કેટલું મોરલ હશે આજની ઘરવાળી કે ખરી? કહી દીધું કે નહીં મારો પતિ હારી ગયો. મંડન મિશ્રે કહું હારી ગયો? હા તમે હારી ગયો, પણ ઉભા રહો, હું તમારું અડધું અંગ છું. જ્યાં સુધી તમે મને ના હરાવો ત્યાં સુધી એ પૂરા હારા કહેવાય. હા, તો હવે શંકરાચાર્ય અને ભારતી બેયનો શાસ્ત્રાર્થ ચાલુ થયો. અને ભારતીએ એવા પ્રશ્નો પૂછ્યા, પરસેવો છૂટી ગયો, પરસેવો. આ બહેનોમાં આ શક્તિ હતી, આ તાકાત હતી આ બહેનોમાં. અને જ્યારે એવું લાગ્યું કે આ જવાબ નહીં આપી શકાય, કારણ કે કામશાસ્ત્રના પ્રશ્નો પૂછ્યા, અને આ કામશાસ્ત્ર તો પરીક્ષામાં આવ્યું જ નહોતું. પરીક્ષા બહારનો વિષય હતો. એટલે પછી એમણે મુદત માગી. એ બધી કથા તમે જાણો છો. પછી શિષ્યોને કહ્યું કોઈ મરદો ખોળી કાઢો. અને એક રાજા મરી ગયેલો, એનું મરદું રાખેલું, અને લોકો બધા રો કકડ કરે. પ્રવેશ. રાજા જીવતા થયા. રાણીઓ રાજી થઈ ગઈ, ખુશ થઈ ગઈ. તમે શંકર દિગ્વિજય વાંચજો.
અરે શું કંઈ લખ્યું છે, કંઈ લખ્યું, મારાથી બધું કહેવાય એવું નહીં બધું. પણ પછી ટાઈમ પૂરો થયો, શિષ્યો કે ગુરુજી ચાલો, કે ના, મજા પડી ગઈ, હવે ના આવું કે, હવે મજા પડી ગઈ, ના આવું કે. પછી શિષ્યો છે સમજાઈ બુજાઈને લાવ્યા, પાછો રાજા મળદું થઈ ગયું. બધી કથા છે. અને ભારતીએ કહ્યું, હવે તમે જીત્યા. ક્યારે જીત્યા? ભારતીને હરાવી ત્યારે. હવે તમે જીત્યા. અને મંડન મિશ્રને સંન્યાસ આપ્યો. એ મંડન મિશ્ર 4 શિષ્યોમાંના એક શિષ્ય સુરેશ્વરાચાર્ય થયા. એમનું નામ સુરેશ્વરાચાર્ય. અને સુરેશ્વરાચાર્ય અમુક બાબતમાં શંકરાચાર્યથી થોડા જુદા પડે છે. શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય એમ માને છે માત્ર બ્રાહ્મણને જ સંન્યાસ દેવાય, બ્રાહ્મણ સિવાયનાને સંન્યાસ ના અપાય, સ્ત્રીને સંન્યાસ ના હોય, એવું આદિ શંકરાચાર્ય માને છે. અને સુરેશ્વરાચાર્ય માને છે ત્રૈવર્ણિક સંન્યાસ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણને સંન્યાસ અપાય. બ્રાહ્મણ ગ્રહણમ ચાત્ર ત્રૈવર્ણિકોપલક્ષિત. આ તો 3 વર્ણનું ઉપલક્ષણ છે. ક્ષત્રિય પણ બ્રાહ્મણ છે અને વૈશ્ય પણ બ્રાહ્મણ છે. જે જનોઈ ધારણ કરે, યજ્ઞોપવિત ધારણ કરે, એ બધાને સંન્યાસ અપાય. આ રીતે પહેલી ઉદારતા આવી. પછી બહુ પાછળથી ઉદારતા આવી, બધાને સંન્યાસ અપાય. અત્યારે કુંભ મેળામાં બધાને, તમે કોઈ વાર કુંભ મેળામાં જજો, એક સાથે 2, 3, 4 હજાર એને છોટ્યા કે લાઈન સર બધા બેઠા હોય, બધાને કોઈ પણ શુદ્ર હોય, ગમે તે હોય, હવે કોઈ જાતપાત પૂછવાનું નહીં. આ ઉદારતા આવી ક્રમે ક્રમે. ખ્યાલ આવે છે? એટલે શંકરાચાર્યના જે 4 શિષ્યો, એમાંના એક શિષ્ય સુરેશ્વરાચાર્ય, એ પૂર્વાશ્રમમાં મંડન મિશ્ર, એમની પત્ની ભારતી, મહાવિદુષી, એણે આદ્ય શંકરાચાર્યના સાથે શાસ્ત્રાર્થ કર્યો. અને શાસ્ત્રાર્થ પછી સ્વીકાર કર્યો કે મારા પતિ હાર્યા છે. આ આપણી મહિમા છે. એટલે સજ્જનો, તુલસીદાસજી લખે છે કે આ જો સમુદ્રને તરવો હોય તો આ એક જ નૌકા છે, અને એનું નામ છે રામ. રામાખ્યમીશમ હરિમ. એ રામ મારો ઈશ છે, એ જ આ સૃષ્ટિનો કર્તા છે. સૃષ્ટિ એમને એમ થઈ નથી, કોઈની બનાવેલી છે. અને જેની બનાવેલી છે એનું નામ રામ છે, એ જ હરિ છે. રાજેશ્વર મહાદેવ, નરેશ્વરી, અમીર ભારતી મહારાજ, સદગુરુ સનાતન, નમઃ પાર્વતી.